મિત્રો તો બપોરના 8 વાગી ગયા છે અને આપણે આવી ગયા હતા સવારે જાનમાં પાછા આગની થોડીક વાર થઈ આવ્યા ને ફ્રેશ થઈ ગયા એકાદી નીંદર મારી લીધી એ તો તમને ખબર પડતું હશે અને તડકો જવાય તડકો એટલે બીજી રીતનો ત્યાં માંડવામાં જાન ગઈ હતી ત્યાં જે હતું ને ત્યાં પડદા બહુ હતા પડદા એટલે ચારેક વર્ષે પેક જેવું હતું બહુ ના મજા આવી એટલે પછી આપણે બપોરે ટ્રાય કરે આટાડા હાલે મેચ ચાલતો હોય એટલે પપ્પાના મેચ જોઈ અને આ બધાને જોતા અટાણા આરામ હે અટાણા અહીંયા ને થોડો અહીંયા પવન આવે પવન નથી આવતો અહીંયા આવે આપણે થોડો ગોખા આવે ને એટલે જોતા અહીંયા ટાઢો પવન ભારી આવે હાલો આપણે થોડું પાણી પી અને મમ્મીની મજા થોડી નથી સંધ્યાને નથી આ ટાંકામાં ડાયરેક્ટ નળી નાખી દીધી પાણી ભારી આવે પાણી પી લીધું હવે વાંધો નથી હવે તમને મારો અવાજ સંભળાતો હશે કેમ કે પાણી ના પીધું એટલે મજા ના આવે તો હાલો આપણે થોડીક વાર મેચ જોઈ લઈ પછી થોડીક વાર પછી હવે આપણે આગળ હું કાર્ય કરી બતાવ્યું તમને જોઈ લ્યો મિત્રો આ સવાર ક્યાંથી થઈ તો નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અને જોઈ લ્યો પોપટભાઈ તુવેર ખાય હે ઉડલો આવી ગયો તુરદાર ખાવા હા પોપટ આવી ગયો ભાઈ તુરદાર ખાવા નજીક વયો જા ઉતાર લે ઈ દીએ નહીં જો વયો ગયો જો જાય પોપટ આજ તુરદાર ખાવા આવ્યો હતો હાલો તો હવે આપણે સ્કૂલે જવાના તૈયાર થઈ જાય પછી મળી જય શ્રી કૃષ્ણ જય માતાજી 10 જેવો ટાઈમ થયો ને આપણે હે ને જીરું ઉપાડતા હતા ઘર કે પાક્યું તો ના કહેવાય જો કે બગડી ગયું હતી પણ કંઈક 6 ખેરા જેવું 5 કર્યા એક તો અગાઉનો હતો આજ 5 ખેરા થયા આમ દેખીને તો એમ થાય ને આમ સુકાઈ ગયું પણ વસમાં હે ને દાણા લીલા આવે તે કંઈ નહીં એવું થાય બધું પીહે રાયડું દે હે ખાવા હાટો કે હાલો ભેંસને નાખતા ઓલું ખેતરમાં હતા ને એટલે એને શું થાય કે આ કંઈ ખાવાનું લેવા ગયા હે કે શું હોય એ ઢાંકણું ત્રાકા ઉપર ઢાંકો માં નળાલ તો કરી મૂકો ટાંકો ભરવો જ હોય એ ટાંકાનો એટલો ચોખ્ખો થઈ જાય ને ઢાંકણું જ રહેતી કોઈ કંઈ ખોલી નાખ્યું તો અમે ઢાંક્યું તો એ નળ ચાલુ કરી મૂકો ને પાણી નીકળી જાય ને બગીચો હમણાં ભેહાણ છે પાંદડા આપણે લગ્ન ગાળો કર્યો અને ઝાડવા બિસાડા સુકાઈ ગયા બધા એ પાંદડા ખરી પડ્યા ખરેલા પાંદડા વારવાની વેતા આવતો નથી હમણાં જતા આવું તો ખડ ઉગી ગયું બગીચો હાવ બેકાર થઈ ગયો બગીચામાં આવવું ગમતું નથી આવ્યું કંઈ કેરીઓ થઈ ગયું છે ખાટક્યું કહેવાય શું કહેવાય એને અવળી થઈ ગયું આજે એક બીજી ખુશખબરી છે ભગવાન આપણી લીંબુડી આવી ગઈ હે સારું ના તો હા એ હવે એક મોલ હે ને હા આહા જ મૂકી દીધી હતી કેમ કે એને વાહે બધું કરી લીધું હતું ટોટલ વસ્તુ ઘણા કહેતા હતા થળિયાને ફરતી વાહું ખોદીને ખાતર નાખો તો આવે નામ કરો તો આવે ને કરો
એ ટોટલ વસ્તુ કરી લીધી હતી. હમણાં થાકી હા મેલી જ દીધી હતી કાં આપણે પાણી ના કાઢતા ખીજનું મયરું કે હવે આ લીંબુ આવ્યા હે પાણી તાણ આવી ને હા પછી જ આવી. પાણી તાણ આવી એટલે લીંબુ જલાઈ ગયા એવું છે ને ટૂંકમાં. પાણી વધારે થઈ જાય ને એટલે ના આવે લીંબડી. એવું હોય કોણ જાણે લીંબુ નામી મસ્તીના 2-3 તા ઝીણા ઝીણા લીંબુ દેખાણા અને કંઈક એવા 6-7 ફૂલડા દેખાણા એટલે આશા બંધાણી ટૂંકમાં ઈ કે લીંબુ આવીએ હવે મોજમાં આવી ગયા. હા ટાંકો ભરવો ને કેરીઓ આવી ગયું ને મને અહીંયા ટાંકો ભરવા નડીએ કેરીઓ માથામાં લાગી જ રાખીએ એને કેરી નડીએ જોતા હજી તો અવડી વિચાર્યું હે એ કઈ નળે ખર્યું તમે જ કયો છો. માથામાં લાગે કઈ વડેરી હોય તો બરાબર હા વડી બહુ ને તે માથામાં લાગે. હા છે ને ધડીંગા રાજી કઈ ભગવાન કઈ વડી થાય ને. હા તો હવે ચા પાણી પીવા. હા ઝડપ પર ચા પીવો. હા હાલો તો હું હવે ચા બનાવી હું રાખું. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજ વિડીયો ચાલુ કર્યો 2 વાગે અને એ કર્યો બપોરાથી ચાલુ કેમ કે આ સંધ્યાને લઈને ગયા હતા બોર્ડની પરીક્ષા દેવરાવા. જય મુરલીધર બધા દાયરા ને રામે રામ. પછી મોડા આવ્યા અને હવે ખાવાનું ચાલુ કર્યું આપણે. થાકી જઈ ખંભાળી ગામ તો ઈ ઓલું આ બોર્ડની પરીક્ષા હોય તો ત્યાં બે મોકલે આપણે કંટાળો આવે બે ટાઈમ ક્યાં કાઢ. તઈ તો કહું કે સતીશભાઈ ને શિવ ફેશને પછી ન્યા એની ધરા બેહારી રાખ્યો ન્યા ટાઈમ પાસ થયો થોડીક વાર હા ચા પાણી પીધા. એને અટાણ ગળદી ના હોય ને તે ટાઈમ પાસ થાય એને ટ્રાફિક ઓછી હતી ન્યા ટ્રાફિક હોય કાયમી મારે એટલે મગજમાં નહીં નકરતા માંડવી ને છોકરી હાટું દે મગજમાં નહીં કઈ કે આ ન્યા જાય શિવ ફેશનમાં કાયમી માટે ટ્રાફિક ચાલુ હોય જ. આજે ટ્રાફિક હતી આજે હા. ઠાકુ પાછા તમારે જવાનો વારો હોય ને તે લીલા સીણા ને લેતા જજો ને છોકરી હાટું. હવે રાખો તો બપોરા કરી લઈને 2 વાગી ગયા ને ભૂખ લઈ ગઈ. તો મિત્રો તો જય દ્વારકાધીશ જય મુરલીધર. તો આજના બ્લોગમાં એટલું જ. તો હાલો કાલના બ્લોગમાં મળી. જય દ્વારકાધીશ જય મુરલીધર. તો આજનો વિડીયો કેવો લાગ્યો જરા કમેન્ટમાં કહેતા જાજો. હાલો તો હવે કાલ મળી.